कल्पवृक्षायताक्षरं भुजगशयनं पद्मनाभम्। रविंद्र बेग भाई वो एक करो भाई भैया पीटी है बेरा इंस्ट्रूमेंट है जे ઇલેક્ટ્રોડ છે અહીંયા કાનની પાછળ અને ફોરહેડ અને પછી થર્મલ પ્રિન્ટ પર નીકળી જશે અને પ્રોબ્સ છે પેરામીટર એના પ્રિન્ટમાં જ આવે પ્રિન્ટરમાં જ આવશે આ બધા પેરામીટર જે નાની એજ પ્રમાણેના બધા કાનની અંદર એની સાઈઝના પ્રોબ છે 6 મુજ કેટલી જોઈએ તો અમાજ અબેન 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 અમાજ श्रीमंत ब्राह्मण એક બ્રાહ્મણ ગરીબ હતો એની વાર્તા પૂરી થઈ ગઈ જનરલ હોસ્પિટલ ડીસા ખાતે આજ રોજ ડિસ્ટ્રિક્ટમાં જે જન્મજાત ખોડખાપણ કે અન્ય પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થતા હોય એવા બાળકોને ખૂબ જ જલ્દી રીતે એની ખોડખાપણ શોધી શકાય, જેમાં કે કાનની બીમારી છે એને શોધવા માટેનું સ્પેશિયલ મશીનનું ઉદ્ઘાટન જે સાઉન્ડ પ્રૂફ રૂપમાં કરવામાં આવ્યું, જ્યાં આપણા માનનીય ધારાસભ્યશ્રી અને દિશા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા મહેનતથી આ રૂમ બનાવવામાં આવે છે, જે રૂમ ઘણો જ સુંદર અને જે અદ્યતન છે, જેમાં અનેક પ્રકારના સાધનો પણ ઉપલબ્ધ છે, જે નવજાત શિશુની અંદર ઉત્પન્ન થતી કોઈપણ પ્રકારની કાનના રોગ, કાનની સંભળાશ જે આપણે સાંભળી ન શકીએ બાળક, એના માટેનું આ મશીન છે તે શોધી કાઢશે કે તે બાળકમાં કેટલા પ્રકારની ખોડખાપણ છે. તથા અત્રે જે આ ખુશીનું પારણું જે એક નવો વિચાર છે, જે કોઈ પણ મહિલા જે પોતાના બાળકને રાખવા ઈચ્છતી નથી, પોતાને કોઈ પણ મજબૂરીને કારણે જે ત્યજી દે છે, ઘણી વખત કોઈક બાળક ઝાડીમાંથી મળી આવે છે, નદીમાંથી મળી આવે છે, એવું ન થાય અને એની જગ્યાએ આ સેફ જગ્યાએ બાળકને જો ત્યજી દે તો તે બાળકને ભવિષ્ય આપણા હાથમાં આવે અને સરકારના નિયમ અનુસાર તેની યોગ્ય પ્રકારની કાર્યવાહી હાથ ધરી તે બાળકને સાર સંભાળ કરી યથાયોગ્ય રીતે તેને દત્તકમાં આપવામાં આવશે. સાહેબ તમારું નામ ને હોદ્દો શું? નમસ્કાર, મારું નામ ડૉક્ટર આશિષ જોશી છે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બનાસકાંઠા. સાહેબ આજે શું પ્રોગ્રામ હતો અને આનો ખાસ હેતુ શું હતો? આજે જે પ્રોગ્રામ છે માનનીય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શનથી માનનીય ધારાસભ્યશ્રી ડીસાના એક આઈડિયાથી આજે અનામી પારણું અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. આનો જે મુખ્ય હેતુ છે કે બાળકનો જીવ બચાવો, એના જે મૂળભૂત અધિકારો છે એ સુરક્ષિત રહે. અહીંયા જે પણ કોઈ મજબૂર માતા છે એ પોતાના બાળકને સ્વેચ્છાએ મૂકી શકે છે. ત્યારબાદ એ જે બાળક છે એની સંપૂર્ણ કાળજી સરકાર લેશે અને કાયદાકીય રીતે એ બાળક દત્તકમાં આપવામાં આવે છે. અહીંયા બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા પાલનપુરમાં બેસે છે, એટલે જે પણ બાળક અહીંયા મૂકવામાં આવશે એને સૌથી પ્રથમ અહીંયા ડૉક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ત્યારબાદ બાળક જે તંદુરસ્ત થાય છે ત્યારબાદ એને ચાઇલ્ડ વેલફેર કમિટી બનાસકાંઠા સામે રેફર કરવામાં આવશે. તો ત્યાં જે બાળક આવે છે તે બાળકને ત્યાં સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે અને જે એવા દંપતી છે જે બાળક ઈચ્છુક છે તેમને કાયદાકીય રીતે આ બાળકને દત્તકમાં આપવામાં આવશે. આ ઉમદા હેતુથી આજે આનું ઉદ્ઘાટન કરવામાં આવશે.